નમસ્કાર, હું છું કિરણ કાપુરે. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુદ્દાસર કાર્યક્રમમાં જાણીતા પત્રકાર ઉરુજ કોઠારી આપણી સાથે છે. જીએસટી, ખેડૂતના કાયદા, નોટબંધી, એસઆઈઆર અને હવે સંચાર સાથી એપ. આ સંચાર સાથી એપનો અત્યારે મુદ્દો આપણે લઈ રહ્યા છીએ આજના કાર્યક્રમમાં. સંચાર સાથી મુદ્દાને અનેક પ્રશ્નો તેના વિશે થઈ રહ્યા છે. ઉરુજ કોઠારી સાથે આપણે આ મુદ્દા વિશે ચર્ચા કરીશું. જેમ મેં અગાઉ કીધું કે આ બધા જે મુદ્દા આવ્યા તેમાં સરકારે બહુ ઓછો સમય આપ્યો અને તરત લાગુ કરી દીધું. હવે આ સંચાર સાથીની વાત પણ એવી જ છે કે ટૂંકા ગાળામાં લાગુ કરી દો એટલે કોઈ પ્રશ્ન ના ઉઠે અને લાગુ થાય ત્યારે જોયું જશે. એમાં એવું છે કે એપ તો સંચાર સાથી એપ છે એ જાન્યુઆરી 2025થી આમ તો શરૂ થયું અને એ સ્વૈચ્છિક હતું. અને એનો આશય એવો હતો કે ભાઈ તમારો જે મોબાઈલ હેન્ડસેટ છે એ અસલી છે કે ડુપ્લિકેટ છે એનો એક જે પેલો નંબર હોય છે જેને ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી IMEI નંબર કહે છે, જેને આપણે સાદી ભાષામાં સિરિયલ નંબર કહીએ છીએ. તો એ વેરીફાઈ કરે. પછી તમારો ફોન ચોરાયો હોય કે ખોવાયો હોય તો એને તમે બ્લોક કરી શકો. તમારા ફોન પર ભારતના નંબરથી કોઈ ઇન્ટરનેશનલ કોલ આવતા હોય તો એ તમે એમાં વેરીફાઈ કરી શકો, એની ફરિયાદ કરી શકો. અને તમારા નામે તમારી જાણ બહાર કોઈ નંબરો ચાલતા હોય મોબાઈલના તો એની તમે ભાળ મેળવીને ફરિયાદ કરી શકો. એવો એક પ્રમાણમાં નિર્દોષ અને લોકોને મદદરૂપ થવાના આશયથી આ એપ સંચાર સાથી એપ જાન્યુઆરી 2025માં લોન્ચ થયું. અને એના કેટલાક આંકડા સરકારે આપ્યા છે. આપણી જોડે એ સાચા છે કે નહીં તપાસવાની કોઈ પદ્ધતિ નથી, પણ સરકારે જે આપ્યા છે આંકડા એ પ્રમાણે જાન્યુઆરીથી ગણીએ તો લગભગ 1.4 કરોડ લોકોએ એટલે 1,40,00,000 લોકોએ આ એપ સ્વૈચ્છિક રીતે ડાઉનલોડ કર્યું છે. 42 લાખ ચોરાયેલા નંબર આ એપ થકી બ્લોક થયા છે. 26 લાખ ફોન જે ખોવાયેલા કે ચોરાયેલા હતા એ આની મદદથી એની ભાળ મળી છે, એને ટ્રેસ કરી શકાયા છે. અને સરકારી આંકડા પ્રમાણે 7,23,000 ફોન એમાંથી પાછા આવ્યા છે. તો આ રીતે એક એપ જ્યારે લોકોની મરજીથી લોકો ઈચ્છે ત્યારે ઇન્સ્ટોલ કરી શકે એવી રીતે મૂકવામાં આવ્યું હતું. અને હવે ઓચિંતી શું ધાડ પડી છે કે સરકારે એવો મનસ્વી હુકમ મોબાઈલ કંપનીઓ માટે જાહેર કર્યો કે ભાઈ હવે પછી તમે જે કોઈ મોબાઈલ ઉત્પાદન કરો અથવા પરદેશથી મંગાવો એ બધા મોબાઈલમાં જે બેઝિક અને OS ઓપરેટિંગ સિસ્ટમ હોય એમાં જ આ સરકારી સંચાર સાથી એપ અંદર મૂકેલું હોવું જોઈએ. અને એ એવી રીતે મૂકેલું હોવું જોઈએ કે જેનાથી માણસ ગ્રાહક જ્યારે ફોન ખરીદે ત્યારે સંચાર સાથી એપ બિલકુલ તૈયાર હોય. એટલે કે એણે કશું કરવાનું ના હોય એને ઇન્સ્ટોલ કરવા, એને સીધું તૈયાર મળે. એટલે આવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે એને લગતો બહુ જ વિવાદ થયો. અને આ સરકારની એક સ્ટાઇલ છે કે હંમેશા આપણે જેને ગ્રે એરિયા કહીએ એટલે કે ધૂંધળાપણું, અસ્પષ્ટતા એ એની વિશેષતા છે. એટલે કેટલીક અસ્પષ્ટતાઓ થાય એવી જગ્યાઓ એ રાખે અને પછી એનો વિવાદ થાય, એની માથાકૂટ થાય. એટલે સંચાર સાથીમાં એવું થયું કે ભાઈ ગ્રાહક જ્યારે ફોન ખરીદશે ત્યારે એની અંદર આ એપ આપોઆપ આવશે. સરકારે જે હુકમ કર્યો છે અને ભાઈ સરકાર છે રાજા વાજાને વાંદરા, ભલે લોકશાહી છે, તો સરકારે કહી દીધું કે આ હુકમનો અમલ મોબાઈલ કંપનીઓએ 90 દિવસમાં કરવાનો અને 100 એટલે કે 3 મહિનામાં અને 120 દિવસમાં એટલે કે 4 મહિના પછી એનો તમે અમલ કર્યો છે એના વિશેનો રિપોર્ટ ફાઇલ કરવાનો. તો આવી રીતે આખી એક જ્યારે વાત મૂકી ત્યારે સવાલ એ આવ્યો કે ભાઈ સરકારે એક શબ્દ વાપર્યા છે કે ભાઈ આ એપ છે એને કશું કોઈ રીતે તમે બીજું કશું એમાં કરી ના શકો એ એપ જ્યારે ઇન્સ્ટોલ કરવામાં આવે ત્યારે. તો એ વસ્તુ મોબાઈલ ઉત્પાદકોને લાગુ પડે છે કે પછી મોબાઈલ ખરીદનાર ગ્રાહકોને લાગુ પડે છે એ એક અસ્પષ્ટતા રહી ગઈ. જેના વિશે પછી ટેલિકોમ મંત્રી સિંધિયાએ એવી સ્પષ્ટતા કરી કે ભાઈ મોબાઈલ ધારક જે છે જે મોબાઈલ ખરીદશે એ તો જ્યારે ઈચ્છે ત્યારે આ એપ
અંદરથી ડિલીટ કરી શકશે. એટલે કે આની પર જે બધી જે વાતો ચાલી રહી છે કે ફરજિયાત છે ને આમ છે ને તેમ છે, તો કે ગ્રાહક ઈચ્છે ત્યારે ડિલીટ કરી શકે એવી આમાં જોગવાઈ છે, પણ આટલું પૂરતું નથી. પણ તમે જે કહ્યું કે ગ્રે એરિયા રાખે છે, હવે આપણા દેશની વસ્તી ને મોબાઈલ યુઝર્સ ને આ બધામાં ગ્રે એરિયા રાખો તો એ કેટલો મોટો કકડાટ થાય, કેટલું મોટું ના એટલે આમાં બહુ પાયાનો મુદ્દો આવે છે એ મારી પ્રાઇવસીનો, ડિજિટલ પ્રાઇવસીનો, અને એનો ચોખ્ખો ભંગ આમાં થાય છે. આમાં એવું છે કે હું આપણા બધા કહેવાતા દેશભક્તો, જે દેશભક્ત નથી, બધા મોદી ભક્તો છે, એ એવું કહે છે કે તમને ગૂગલ તમારો ડેટા લઈ જાય એનો વાંધો નથી, એપલ લઈ જાય એનો વાંધો નથી, મેટા લઈ જાય એનો વાંધો નથી, અને સરકારી એપમાં શું પેટમાં દુખે છે? તો ભાઈ ગૂગલ, એપલ, મેટા એ બધા ફોનમાં એમના રમકડા નાખીને નથી આપતા. આપણે ફોન ખરીદ્યા પછી એમના એપ ડાઉનલોડ કરીએ છીએ, અને એ ડાઉનલોડ કરતી વખતે એ લોકો વાયડી શરતો રાખે છે જે આપણે પાળવી પડે, પણ એ પ્રી ઇન્સ્ટોલ્ડ નથી આવતા. આપણી મહાન સરકારે આ જે હુકમ કર્યો છે એ પ્રી ઇન્સ્ટોલ્ડનો છે ને એની સામે બહુ વાંધો છે, કારણ કે એમાં ગ્રાહકના મૂળભૂત પ્રાઇવસીનો ભંગ થાય છે. ભાઈ તમે જાન્યુઆરીથી એપ કર્યું જ છે, તમારા જ કહેવા પ્રમાણે બહુ સફળ છે, 1.4 કરોડ લોકો વાપરે છે, તો હજી વધારે પ્રચાર કરો ને, લોકો વધારે વાપરશે. પણ ના, હવે બધાને ફરજિયાત અમે આપીશું અને તમારે ના જોઈતું હોય તો પછી ડિલીટ કરવાનું. બીજું કે આ વસ્તુ છે ને એમાં ટેકનોલોજીકલી હવે મને બધી બહુ શંકાઓ છે. મુદ્દો એમ છે કે ટેકનોલોજી આંતરિક રીતે કેવી રીતે કામ કરે છે ને એની આપણા જેવા સામાન્ય માણસોને, એટલે કે 95% 98% પ્રજાને ખબર જ નથી હોતી. એટલે ધારો કે આ ફોનમાં એપ મેં ડિલીટ કર્યો, તો એ પછી પણ એ એપના અંશો રહેશે કે કેમ, એનાથી બીજી કશી કરામતો થઈ શકશે કે કેમ, એ મને ખબર નથી. અને ટેકનોલોજીની અત્યારની ગતિ અને આ સરકારની માનસિકતા, એ બે જોતાં બધું જ શક્ય છે. આ એપ પરમિશન માગે છે, શેની? કેમેરાની પરમિશન માગે છે, બરાબર છે, તો એ તમારા કોલ લોગની પરમિશન માગે છે, તમારા એસએમએસની પરમિશન માગે છે. તો આ બધી તમારી ચેટ, તમારું વોટ્સએપ, એ બધું એ વાંચવાની પરમિશનો માગે છે. તમે ધારો કે નથી આપતા, પણ આપણે એ સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે આપણા મોબાઈલના એસએમએસ કે વોટ્સએપમાં આવેલો એક નિર્દોષ મેસેજ તમે ક્લિક કરો ને, પછી આખો ફોન કોકના નિયંત્રણ ધરાવતો થઈ જાય, કોકનું આખા ફોન પર નિયંત્રણ થઈ જાય. આવી જ્યારે ટેકનોલોજી હોય ત્યારે એક સરકારી એપ ડિલીટ કરવાથી બધું ચોખ્ખું થઈ જશે, એ માનવા માટે બહુ ભોળોપણની જરૂર પડે ને આપણામાં એ ભોળોપણ નથી. એટલે એસઆઈઆર જેવો મુદ્દો હોય કે અત્યારે જે આ સંચાર સાથી નામની એપ હોય, સરકાર કેમ બધું ટેકન ફોર ગ્રાન્ટેડ ગણીને બધું લાગુ જ કરી દે છે? એમ પહેલાં વિચારતી નહીં હોય કે ભાઈ ના, આમાં આપણે કશું આ સરકારને તબક્કાવાર કરીએ? એટલે 2017માં સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે નાગરિકોની ડિજિટલ પ્રાઇવસી, એના અંગતતાના અધિકાર વિશેનો. એમાં એણે કીધું છે કે ભાઈ સરકાર જોડે તો ભાઈ એવું છે, સરકાર જોડે બહુમતી હોય તો એ સર્વશક્તિમાન છે, પણ એ કોઈ પણ વસ્તુ જ્યારે મૂકે ત્યારે એનું વાજબીપણું 3 બાબતોથી ચકાસવાનું હોય. એક, એની જરૂરિયાત, બીજું એનું પ્રમાણભાન, અને ત્રીજી વસ્તુ છે કાયદેસરતા. તો કાયદેસરતા, જરૂરિયાત અને પ્રમાણભાન, આ જે સરકારનો હુકમ છે ને એ આ ત્રણેય મુદ્દે પ્રશ્નો છે. કાયદેસરતા 100% કહી શકાય એવી નથી. કેટલાક જૂથો આને ઓલરેડી આરટીઆઈ ને પછી અદાલતમાં એને પડકાર કરવાના છે. એટલે કાયદેસરતા સ્પષ્ટ નથી આપણા માટે. સરકાર તો કહે છે કાયદેસર છે, પણ સરકાર તો કે હવે એનું કામ છે. બીજું છે જરૂરિયાત. તો ભાઈ બહુ બધા ફ્રોડ થાય છે ને આમ તેમ, તમને નવાઈ લાગશે, અત્યારે સૌથી વ્યાપક જે ચાલે છે ડિજિટલ એરેસ્ટનું ફ્રોડ, એમાં આ એપ કશું જ કામ નથી લાગતું. અચ્છા. આગળ જે મેં કહી એટલી જ વસ્તુઓમાં આ એપ કામ લાગે કે ભાઈ તમારો હેન્ડસેટ ડુપ્લિકેટ હોય કે આ તે ફોન ચોરાઈ ગયો કે કોઈ સાચા ઓરિજિનલ હેન્ડસેટ પરથી ફ્રોડ કરતું હોય તો આ એપ એમાં કોઈ રીતે મદદરૂપ થઈ શકે એમ નથી. એટલે સવાલ એ છે કે એક નાના
જે નાનું એટલે નગણ્ય નહીં, પણ આવડા મોટા દેશમાં એક નાના લોકોને, ઓછી સંખ્યામાં લોકોને લાગુ પડતી સમસ્યા માટે તમે જે કંઈ દેશના 60-70 કરોડ મોબાઈલ સ્માર્ટફોન ધારકો છે એ બધા પર ઠોકી બેસાડો અને પછી કાયદાની વાત કરો તો એ પ્રમાણનો, એટલે જરૂરિયાતનો પ્રશ્ન છે અને પ્રમાણનો પ્રશ્ન છે. કારણ કે આમાં સ્વીપિંગલી આમાં તમારા કોઈ અને મંત્રી કહી દે કે ભાઈ તમે એપ ના જોયો તો ડિલીટ કરજો, તો ભાઈ પણ આપો જ નહીં ને. તમે અત્યારે એપ મૂકેલું જ છે પ્લે સ્ટોરમાં ને આઈફોનમાં ને બધે, જેને જોશે એ લઈ લે. તમે લોકોને સમજાવો ને, તમને દંડાની ભાષામાં કેમ આટલો બધો રસ પડે? તમે લોકોને કન્વિન્સ કરો કે ભાઈ તમને આ જોઈએ તો આ એપ લો. તમને યાદ હશે કોરોના વખતે આરોગ્ય સેતુ એપમાં પણ આ જ ઇસ્યુ થયો હતો, અને એ વખતે પણ એટલે સરકારે એટલું બધું એને અમુક રીતે ફરજિયાત કર્યું હતું કે તમે એરપોર્ટ પર ના જવા દે ને આરોગ્ય સેતુ એપ ના હોય તો, ને વગેરે વગેરે. તો સરકારની મથરાવટી. બીજું કે આ સરકારને જાસૂસી બહુ જ ગમે છે એવું તો લગભગ ઘણા બધા જાણે છે. એટલે આ સરકારને એના ટીકાકારો અને બીજા બધા લોકો શું વિચારે છે, શું કરે છે, એ જાણવામાં બહુ જ રસ પડે છે. અને આવું કોઈ પણ જ્યારે નિર્ણય લેવાય જેમાં નાગરિકોની પ્રાઇવસીનો ભંગ થતો હોય ત્યારે આ મુદ્દો આવે જ છે કે ભાઈ સરકાર, આ પહેલી વાત છે કે ભાઈ મારે ત્યાં ઘરમાં ચોરી થઈ, એટલે હું પોલીસ સ્ટેશને ગયો અને કહ્યું કે ભાઈ મારે ત્યાં ચોરી થઈ છે. એટલે ત્યાંના જે સાહેબ હોય એ કહે સારું તો એક કામ કરીએ ને, આખા ગામમાં દરેક ઘેર એક પોલીસવાળો મૂકી દઈએ. એવું હોય? આ જે બધા જ મોબાઈલમાં આ એપ ઇન્સ્ટોલ કરવાની વાત છે, આવી વાત છે. ભાઈ પછી અમારી પ્રાઇવસીનું શું અને તમે શું કરશો પછી? અને જેને મેં કહ્યું એમ, જેને સ્વેચ્છા છે, જેને જરૂર લાગે આ પર્ટિક્યુલર પ્રકારના કિસ્સામાં, જેને બીક હોય કે જેને આવું કશું થાય તો એ ખુશીથી કરે, એમાં કશો વાંધો નથી. વાંધો આ એપને ફરજિયાત કરવા સામે, એમાં જે સરકારની માનસિકતા દેખાય છે એની સામે, અને આવું એપ ફરજિયાત કરવાને કારણે આગળ ઉપર, આજે નહીં ને આગળ ઉપર પણ સરકાર આ એપ થકી કંઈ પણ કરી શકે એવી બહુ જ ગંભીર શક્યતાને કારણે આ મુશ્કેલી છે. ઉરુજભાઈ, પહેલાં આપણે જ્યારે આવી કંઈ વાત આવે ને જાસૂસીની, ત્યારે આપણે રશિયા, ચીન સામે જોઈએ, પણ હવે આ ભારતમાં બી થઈ રહ્યું છે અને પાછું વ્યાપક સ્તરે. પહેલાં કેવું હતું કે જાસૂસીનો મુદ્દો આવે તો કંઈ નેતાઓની જાસૂસી થઈ, એમના ફોન ટેપ થયા, એવી વાત આવતી હતી. હવે આ વ્યાપક સ્તરે અને સેન્ટ્રલાઇઝ. અને તમને યાદ હશે કે પહેલાંના જમાનામાં ફોન ટેપ થતા હતા, પણ એ ફોન ટેપ થવાનું પકડાય ને ત્યારે સરકારો હલી જતી હતી કે ભાઈ આ તો સરકારો ફોન ટેપ કરાવે છે. મતલબ વોટરગેટ કૌભાંડથી માંડી અને આપણે અહીંયા ફોન ટેપ કૌભાંડો થયેલા. હવે નવા જમાનામાં, એટલે દુનિયામાં કોઈ દેશોમાં આવું ના હોય. આ તો આના ટેકનિકલ પણ હજી એપલ, ગૂગલ જેવી મોટી કંપનીઓ સરકારનો આ હુકમ સીધો સ્વીકારી લેશે કે એમ સવાલ છે, પણ એ બીજા નંબરની વાત છે. પહેલા નંબરની વાત એ છે કે એક લોકશાહીથી ચૂંટાયેલી સરકારની આવો હુકમ બહાર પાડવાની હિંમત કેવી રીતે ચાલે? એ નાગરિકોને શું ગણે છે? એ એવું માને છે કે આ બધા જે કહેશે તે માની લેશે. એટલે રશિયા કે જ્યાં લગભગ સરમુખ હથિયારશાહી છે ઇફેક્ટિવલી, કે ચીન કે જ્યાં પણ લગભગ સરમુખ હથિયારશાહી છે, ત્યાંનું જે સરકાર છે ને એ આવી માનસિકતાથી કામ કરે છે. હવે આપણી સરકાર આટલી બધી બહુમતીથી અને આટલા બધા આરોપોથી ઘેરાયેલી, ગંભીર ચૂંટણી પંચ વગેરેના, એ પછી જ્યારે આટલા બધા ગંભીર આરોપોમાં ઘેરાયેલી હોય એટલે કે એની મથરાવટી ઓલરેડી અત્યંત મેલી છે, એ જ્યારે આવું કશું પગલું ભરે ત્યારે બહુ જ સ્વાભાવિક છે કે શંકા જાય. જેને શંકા નથી જતી, અને બહુ જ બધા પત્રકારો અત્યારે સરકારની બ્રીફ લઈને નીકળી પડ્યા છે, એ બધા પર દયા આવે છે કે એ લોકો કોની સેવા કરે છે, સરકારની કે લોકોની. એટલે અને બીજું એક તમને ખાલી મારે એ પણ કહેવું જોઈએ આ એપની ચર્ચા કર્યા પછી, કે એક સરકારની બીજી પણ સ્ટાઇલ છે કે એ છે ને મોટી જ કટોકટીઓ, મોટા જ ગંભીર વિવાદો ઊભા કરે. એટલે ક્યારેક એવું પણ બને કે તમે એપની ચર્ચા કરવાનો ને પછી વોટ ચોરી ભૂલી જાઓ. તો આમાં બહુ જ બધી શક્યતાઓ છે, પણ એકેય શક્યતા સરકારને સારા પ્રકાશમાં મૂકતી નથી. અને આરટીઆઈ હોય કે એસઆઈઆર હોય, આમાં જ્યારે છેલ્લે મુદ્દો ક્યાં જાય કે સુપ્રીમ કોર્ટમાં જાય.
પછી ત્યાં એ વાત પબ્લિકના પક્ષે નથી આવતી. એટલે આમાં પણ હવે જ્યારે કંઈ વાત આગળ વધે પછી કોર્ટમાં જાય પછી એમાં એવું નથી થતું છેલ્લે વર્ષ 1.5 વર્ષ કે 5 વર્ષે પબ્લિકના પક્ષે વાત આવે. આપણે કોઈ અદાલત જોડેથી આપણે એવી આશા ના રાખી શકીએ કે આપણે કહીએ તેવો ચુકાદો આપે, પણ ન્યાયનો એક બહુ જ પાયાનો નિયમ છે જે કહેવામાં આવે છે કે ન્યાય થાય એટલું પૂરતું નથી, ન્યાય થાય છે તે દેખાવું પણ જોઈએ. પછી સુપ્રીમ કોર્ટ બંધ કવરોમાં બધું સ્વીકારતી થઈ જાય ને ત્યારે પછી આ ન્યાય થતો દેખાતો નથી, અને એને લીધે સુપ્રીમ કોર્ટમાં કે કોઈ પણ અદાલતમાં જતાં માણસ ખચકાવા લાગ્યો છે. એને એવું થાય છે કે અહીંયા પછી જઈશું ને એ દરવાજો બંધ થઈ જશે તો પછી ન્યાય મેળવવાની કોઈ આશા નહીં રહે. એટલે એ પણ એક બહુ આખો ગંભીર મુદ્દો છે, અને એ પણ આપણે યાદ કરી લઈએ કે જાહેર હિતના બહુ જ બધા મુદ્દા આવી સામૂહિક જાસૂસી કે ચૂંટણીના પેલા ઇલેક્ટોરલ રોલમાં ચેડા મતદાર યાદીમાં એના કરતાં બહુ જ પ્રમાણમાં નાના કહેવાય એવા મુદ્દાએ પણ ભૂતકાળમાં અદાલતોએ સુઓ મોટો એટલે પોતાની જાતે સામેથી એની નોંધ લીધી છે અને એ બધાને અદાલતમાં બોલાયા છે અને જવાબો માગ્યા છે. આપણે ઈચ્છીએ કે અત્યારની અદાલતો પણ એ સ્પિરિટ યાદ રાખે. બીજું એક આ બધું જે કરે છે સરકાર હોય કે એ પોલિટિકલ એનું કારણ હોય, આપણે એમાં પોલિટિક્સ જોઈએ તો તમે જોશો તો એક પક્ષ બધા જે સ્થાનિક પક્ષો હતા એ જાણે હવે નથી રહ્યા એવું થઈ રહ્યું છે. એટલે મોટાભાગના ઉત્તર ભારતના પક્ષો તો એ સ્થિતિમાં આવી ગયા છે. પછી જે એ પક્ષોના કાર્યકર્તાઓ એ પણ ઘટી રહ્યા છે અને બીજેપીનો જે સ્ટેક છે એ વધી રહ્યો છે. તો એ બધું આ ટેકનોલોજીથી કરી રહી છે એક પક્ષ, તો એને સામાન્ય પબ્લિક આ બધી ચાલ જે છે એ કેવી રીતે સમજી શકે? એના સમજની બહાર છે. ના, એ બહુ અઘરું છે, અને સામાન્ય પ્રજા નહીં, ટેકનોલોજીના દુરુપયોગો જે મોટી કંપનીઓ પણ કરે છે, પણ સરકારો કરે ને ત્યારે મોટી કંપનીઓ કરતાં વધારે ચિંતાજનક હોય છે, કારણ કે એમાં નાગરિકના પાયાના અધિકારોનો બહુ ચોખ્ખો ભંગ થાય છે. અને કંપની જ્યારે ગોરખ ધંધો કરે ત્યારે તમે સરકાર જોડે જઈ શકો છો. યુરોપિયન યુનિયને આ બધી મોટી મોટી ટેક ગૂગલ વગેરે કંપનીઓને તોતિંગ દંડ કર્યા છે, બરાબર? તો કંપની જ્યારે ગફલા કરે ત્યારે તમે સરકાર જોડે જઈ શકો છો, પણ સરકાર જ એવું કરે ત્યારે તમે ક્યાં જાઓ? અને સામાન્ય માણસ એટલે કે મેં કહ્યું એમ 95%થી વધારે લોકોને આ ટેકનોલોજીનો શું દુરુપયોગ થઈ શકે એની સમજ નથી. એટલે સરકારોને તો પછી બહુ ભાવતું ચડી જાય છે. એટલે આપણે બહુ સાવધાન રહેવું જોઈએ. સરકારના હાથમાં આવી વ્યાપક સામૂહિક જાસૂસી થઈ શકે, જાસૂસી કરી શકાય એવી સંભાવના ધરાવતી શક્યતામાં સરકારનો અહિંસક રીતે જે પણ માધ્યમથી થાય એ રીતે વિરોધ કરવો જોઈએ, કારણ કે આમાં આપણા પાયાના અધિકારનો ભંગ છે. હવે છેલ્લો સવાલ કે આ સંચાર મંત્રી છે સિંધિયા, એમણે તો ફેરવી તોડ્યું આખી વાત. તો એ ફેરવી તોડવાની વાત પણ બહુ સરળતાથી આખી હવે જો આમાં કેવું છે, સિંધિયા જે કહે છે એ એમની જગ્યાએ સાચા છે. એમણે એવું કહ્યું કે ભાઈ આ જે એપમાં કશું નહીં થઈ શકે એ વાત મોબાઈલ કંપનીઓને લાગુ પડે છે, સામાન્ય માણસને લાગુ પડતી નથી. એ તો તમે ડિલીટ કરી શકશો. મારું મંત્રી સાહેબને એટલું જ કહેવાનું છે અને સરકારને કે આ જે તમે મોઢેથી બોલો છો એ જ્યારે કાગળિયું છાપ્યું એમાં લખતાને શું જતું હતું? કારણ કે છેવટે ભાઈ લખાયેલા શબ્દની કિંમત છે. આ સરકારમાં તો એની નથી, પણ થોડી ઘણી જે કિંમત છે લખાયેલા શબ્દની છે. તમે લખો છો ભડકાઉ, ગ્રે એરિયાવાળું, શંકા પેદા કરનારો, અને પછી મોઢેથી બોલીને ખુલાસા આપો એનો કોઈ મતલબ નથી. તો એના કરતાં બે લીટી ઉમેરી દેવી હતી ને ભાઈ, પણ એ નથી થઈ રહ્યું. તો આ હતી મુદ્દાસરમાં ઉર્વેશભાઈ સાથેની ચર્ચા. આ પ્રકારની ચર્ચા અમે લાવતા રહીશું. નમસ્કાર.